માતાજી, કેમ છો બધા? મજામાં? તો આપણે આજ ફરીથી એક નવો વ્લોગ લઈને આવી ગયા હે. તો સતીશભાઈ, આપણે આજ કઈ બાજુ જવાનું છે? આજે આપણે વાડીએ જવાનું છે વિડીયો બનાવવા માટે. તો હાલો આપણે નરેશભાઈ વિડીયો બનાવવા જાય વાડીએ. તો હાલો હવે હોન્ડા લઈ લ્યો તમે. હોન્ડા લઈને જાય આપણે વાડીએ હવે. લેમ્બોર્ગિની સ્ટાર્ટ કરી નાખી હવે. લેમ્બોર્ગિની? વાહ વાહ, છે ને આ તો તમારી હે ને લેમ્બોર્ગિની? હાલો ચાલુ કરો લેમ્બોર્ગિની, તો આપણે જઈએ વાડીએ. હાલો જવા દો. તો આપણે વાડીએ પહોંચી ગયા હતા અને સતીશભાઈને પૂછીએ કે આપણે રીલ શૂટ કરી એનું લોકેશન ક્યાં આવે. આપણે બધે ટૂંકમાં વિડીયો ઉતારતા હોય ત્યારે બધા કોમેન્ટ કરતા હોય કે તમારું લોકેશન બહુ મસ્તીનું છે. તો સતીશભાઈ, આપણું લોકેશન છે એ કયું લોકેશન છે? હાલો લોકેશન બધાને બતાવી દો. બધા કોમેન્ટ કરતા હોય કે તમારું લોકેશન બહુ મસ્તીનું આવે. હા, રીલ્સ આપણે શૂટ કરીને આપણે અહીંયા શૂટ કરી દઈએ. આ લોકેશન છે. હા, જોઈ આ સીન આ બધું આપણે રીલ શૂટ અહીંયા જ કરીને. આ રીલ્સ બધી આપણે અહીંયા જ શૂટ કરી વિડીયો. હા, અહીંયા શૂટ કરી આપણે. હોન્ડા વાળો પહેલો બધે બનાવીએ આઈટીને બનાવે. આ રસ્તો છે ઈવડો ઈ. આ હોન્ડા વાળો વિડીયો હતો એ અહીંયા જ બનાવો ને તમે? એ બધું અહીંયા જ આપણે બનાવ્યા હતા વિડીયો. હા, અને એક વિડીયો આપણે અહીંયા હોન્ડામાં એ બધા અહીંયા બતાવ્યા. અહીંયા વિજયભાઈ ઊભા ના ગણે. અને જંગલ જેવું જે લોકેશન હોય એ આ બધું હોય છે. આવડું આ જંગલ જેવું લાગે ને. તમારું લોકેશન બહુ એક નંબર છે. કાંઈ ન ઘટે તમારા લોકેશનમાં. આપણે અહીંયા શૂટ કરી. તો તમે બધાએ જોઈ લીધું છે આપણું લોકેશન. તો કેવું લોકેશન છે ને એ કોમેન્ટ કરજો તમે બધાય. અને જો તમારે વિડીયો ઉતારવો હોય તો સતીશભાઈને કોમેન્ટમાં કહેજો કે સતીશભાઈ, આપણે તમારી સાથે વિડીયો બનાવવો હોય તો સતીશભાઈ તમે વિડીયો બનાવશો ને એ સાથે? હાલો સતીશભાઈ, હવે આપણે આ બાજુ નદી બાજુ જવું છે. હાલો ચક્કર મારીએ બાજુ. હાલો નદી બાજુ હાલે જા. ઘઉં બહુ બધું વાવેલું છે એટલે અહીંયા તો ઝટકો મારેલો છે. નથી ચાલુ ન હોય યાર, નથી ઝટકો. અરે ચાલુ હોય છે તો રે હું ઉભા રહ્યો, અડી રહ્યો. તું અડી જજે. નથી છે ને તો હાલો જાય. અરે ઝટકાની બહુ ધ્યાન રાખવી પડે અત્યારે. આપણે વાડી અંદર એન્ટર થઈ ગયા હે. અને આટલી બધી લાઈનો કોને નાખ્યા? એ બધું આ પાવા માટે વ્યવસ્થા તો જોઈ ને. હા, જો આ ઘઉં. આ ઘઉં કોના? કિશનભાઈ રહ્યા ને આપણે. આ એને ઘઉં હે. આ કિશનભાઈ ને ઘઉં? કિશનભાઈ ના ઘઉં છે. હા. અને આ નદી હે. આ નદી રે તો ખાલી થઈ ગઈ છે. નદી જો કેવી મસ્તી ની અત્યારે ખાલી થઈ ગયા. અત્યારે ખાલી થઈ ગઈ છે. આગળ આપણે હજી લોકેશન માં જોવા જાવું ને ત્યાં તમને આખો વ્યૂ જોવા મળશે. તમને આ પાણી ઢોળાય આ લાઈન ઉપર ક્યાં જાય આમ? એ આપણે હમણાં આગળ બ્લોગ માં આવશે. આપણે લીંબુડી છે ને ત્યાં જાય છે. હા, ચાલો હવે આપણે આગળ જઈ. આપણે જયસુખભાઈ ની વાડી છે ને ના ગણે. તો આવી ગયા છે ભરતભાઈ ચણાવાળા. તમને આગળના વિડીયોમાં તમે જોયા હતા ને ભરતભાઈ ચણાવાળા. આ ભરતભાઈ ચણાવાળા છે. એની જ વાડી આપણે આજે આવ્યા ફરીથી એકવાર લીંબુ લેવા. હા સતીશભાઈ, અમે આમાં શું વાવ્યું છે? આપણે ડુંગળી પેલા વાવી હતી. પેલા તો બધાને કહી દઉં કે આ આપણા સતીશભાઈ ની વાડી છે. તો સતીશભાઈ, તમે આમાં ડુંગળી નું બધું મિક્સ માં વાવ્યું છે? મિક્સ માં નથી વાવ્યું, પણ પેલા ડુંગળી જ હતી. હા, પણ એ ડુંગળી ઉપડી ગઈ. પાછી ડુંગળી આપણે છાંટી દીધી ફાઇનલી. અત્યારે ડુંગળી પાછી છાંટી છે? પાછી ડુંગળી છાંટી. આમાં ડુંગળી છે? હા, યાર રહી ને ઉગા ઉજી રહ્યો ને ડુંગળી. હા, પાછી છાંટી દીધી ઉપાડી. આ ખબર જાંબુડો હતો મસ્તીનો? હા, તને ખબર હું આ જાંબુડા ઉપર પીડ્યો હતો તને? હા નરેશભાઈ, આ જાંબુડા ઉપરથી પડ્યા હતા. હું આ જાંબુડા ઉપરથી પીડ્યો. આયા પેલા જાંબુડો હતો 4-5 વર્ષ પેલા. 20 ફૂટ અધર થી હું જાંબુડા ઉપરથી ડાળ ભાગી ગઈ ને તો પીડ્યો હતો. કઈ થયું નતું, આપણને લાગ્યું નતું. અને આ સીતાફળી, સીતાફળ બહુ ખાધા હો. અત્યારે સુકાઈ ગઈ છે, પણ અત્યારે સુકાઈ જાય. હવે ચોમાસામાં પાછા આવે ને મસ્તી ના આવે સીતાફળ, મીઠા થાય એકદમ.
સતીશભાઈ નદી કેટલી આગી છે હવે? હવે આગળ જ છે થોડીક જ આગળ છે. અહીંનું લોકેશન અહીં છે ને ઘણા બધા આવે ફોટા બોટા પાડવા. આ જો નારિયેળી ને એવું તાળી ને એવું દેખાય ને નાળિયેરી પણ એક નંબર છે. આમ ઓલી ખારે કાવે ઈ કેવાય ને આવડું. અમે તમારે ખારે કાવે કોઈ દી ના એવું તો નથી આવતું પણ ફોટા શૂટ વાળા અહીં કેટલા આવે ફોટા પાડો પૈસા. હા એક યુટ્યુબ માં સોંગ બન્યું ને એનો સીન અહીંથી લીધો છે. યુટ્યુબ માં સોંગ બનાવ્યું એનો સીન અહીંથી લીધો હતો. તાળી આવે એવી રીતે ના પણ નદીમાં થોડોક આપણે લીધો. તો આપણે અહીં કણે થોડુંક શૂટ લઈ લેવી. આપણે લઈ જ લેવાનું હોય. અને આ ઘઉં છે પલુભાઈ ના હે ઘઉં. હા ઘઉં પલુભાઈ ના. હા પલુભાઈ ને હારા ઘઉં થયા હે. ચાલો આપણે આમ આગળ અત્યારે જોઈ આમ જાય આટો બાટો મારી. પલુભાઈ નું ઓલે પોંખ ખાવા આવવું જોઈએ. આ બાજુમાં ખેતર કોનું આવડું? આ એ પાછું ભરતભાઈ નું આવે. ભરતભાઈ ચણા વાળા પોતે એનું જ આવે. તો તમે બધા ઓળખતા દીશો કે આપણે આ નાગરનો વિડીયો મૂક્યો તો ભરતભાઈ ચણા વાળા, આ એનું ખેતર છે. એમાં સતીશભાઈ હાલે એવું ક્યાંય છે ને પાણી પાઈ દીધું. પાણી પાયું છે પણ આપણે હવે ક્યાંથી હાલશું આમાં? એમને ઓલબા શેડે હાલી તો એમ જ હાલવું જો હે. હાલો તો એ બાજુ હાલી. હવે હાલો ત્યારે આંબલી છે કાંઈ આવ્યા હે હવે. હા આંબલી છે હો. હાલે એવું છે આ બાજુ. જોઈ હવે હાલ્યા તો જાય. જો મારો બૂટ પગડ છે એટલે આમાં કોરામાં આપણે હાલી એટલે નહીં વાંધો આવે. આ ભરતભાઈ પોતે હજી પાઈને જ ગયા લાગે સમજ્યા. હા ભરતભાઈ પાયા ક્યાં લીંબુડી પાસે ને અત્યારે. હા એને પેલા બપોર પેલા પાયેલું જ છે. સતીશભાઈ શું વાયું નવું કઈ? લીંબુ છે લીંબુડી. લીંબુ વાયવા? લીંબુ કેદી વાયા આમાં? વાયવા છે અત્યારે ઓલા રોપ કરે શું કે છોડ કલમ. હા કલમ છે. કલમ વાવી. હું આની પેલા આવ્યો ત્યારે તો કાંઈ નતું વાવેલું. અત્યારે વાવ્યું છે. કલમ પણ સોટી ગઈ છે હવે થઈ જઈ છે. એટલે જ પાણી પાયું હોય છે ને ભરતભાઈ. હા એટલે જ પાયું હોય ને લીંબુડી વાવી એટલે. અમુક જગ્યાએ લીંબુડી થઈ ગઈ છે, અમુક જગ્યાએ હજી નથી થઈ. આગળ આપણે જો નરેશભાઈ હવે નદી આગળ આપણે આવી ગઈ છે. ત્યાં જોઈ લે સામે તમે ઓલું ભેરવા દાદા ખબર દેખા સાંભળ્યું છે નામ? હા ઓલું હાતડા ગામનું ભેરવા દાદાનું મંદિર છે. સામે જો આમ દેખાય છે ને છે હમણાં આગળ આપણે દેખાડી આગળ રહ્યું ને ત્યાં જ આવશે ભેરવા દાદાનું મંદિર. અહીંથી ચોખ્ખું દેખાય. હા ભેરવા દાદાનું મંદિર નજીક છે ને હવે. હા નદી ખાલી થઈ જાય ને એટલે તમે કડીકમાં પહોંચી જાવ. નદી તો આખી ભેરી છે. અહીંયા તો ભરી જ છે. મેં તમને ઓલું કીધું ને એ ખાલી થઈ ગયા ને આ મેન આવી જાય. તમારે ઓલી બેટી વાળી ની હતી ને બધી ઈ નદી આ એક જ થઈ. તમને તો આ નદી રે હે યા ઓલી મચ્છુ નદી માં કઈક પાણી જાય આવડું આ ઈ જ છે ને નદી? ઈ જ આવી જાય આવડી નદી રહી. મચ્છુ નદી માં અહીંથી પાણી જાય. અને જો અહીંયા સામે દેખાય ને ભેરવા દાદાનું મંદિર છે. કે ને એવડું સામે ઓલું સામે દેખાય ભેરવા દાદાનું મંદિર છે. તમારે થાવી નજીક હો ભેરવા દાદાનું મંદિર. નદી ટપ્પાની રે ખાલી નદી ખાલી થઈ જાય ત્યારે તમારે સારું. કાયક આવી જાય ભેરવા દાદાનું મંદિર. ઓલું તો આમ ફરવા જવું પડે. ચોમાસું આવે ને એટલે અહીંયા સુધી પાણી ભર્યું આપણે ઉભા હોય અહીંયા સુધી આવી જાય. ચોમાસામાં અહીંયા સુધી પાણી ભર્યું હોય. હાલો આપણે આમ નીચે જઈ થોડું વ્યૂ જોઈ. ક્યાંથી જવાનું? ક્યાંથી? અહીંથી આપણે ટપ્પુ જો હે અહીંયાથી. નિરાય તો સતીશભાઈ આ લુગડા તોડે એવું હે. અહીંયા પણ જંગલ જેવું છે હવે. અહીંયા પણ આમ જંગલ જેવું જ છે હવે. બીક લાગે એવું રાતે ત્યાં કણે. દીપડો આવી ગયેલો અહીંયા છે લગભગ આટલામાં. અહીંયા દીપડો આવ્યો તો. દીપડો આવ્યો તો તો અહીંયા કણે બહુ બીક લાગ્યો. એટલે દિવસે અહીંયા અમુક રહ્યા ને આવવામાં બીવે એમ. દિવસે એમ દિવસ ના આવતો ને બીવે. હા વાહ જોઈ લે વ્યૂ જો એક નંબર નદી હે અહીં કણે તો. વ્યૂ મસ્ત આવે. આ ફોટા પડે બહુ મજા આવે સતીશભાઈ. હાલો આમ આપણે આમ જાય. આમ જવું હે અહીંથી જોઈ ખરા આપણે આગળ જાય. હાલો જઈએ હાલો. પડતા ને હો ધ્યાન રાખજો અહીં કણે ખાડો છે જોરદાર.
એમને ચોમાસામાં બધું અહીંયા બધું પાણી પીર્યું છે ને માથે. આ બધું આપણે હું મેં કીધું ને પેલું કેવું છે. અને આગળ જો આમ જોઈ શકો આપણે આ બધી નદીને આ બેટી વાળી રે ને પુલ આવે હા અહીંયા એક જ થાય. આ બેટી વાળી નદી કહેવાય ને. હા પછી આ પાણી આમ આગળ હે ને આ મચ્છુ નદીમાં પાણી વહી જતું છે ને. બધું ઈ જ અને આવડું ભેરવા દાદા મંદિર આ નજીક છે ઈ. ઈ સામે રહ્યું તો તમારે હાવી નજીક થાય અહીંથી. નદી ખાલી થાય એટલે ગાય ગા વહી જવાનું. નદી જ ટપવાની. ઈ સારું. લાવો તમને ફોટા પાડી દઉં. હાલો એમને પાડો ને ફોટા. લાવો ફોટા પાડી દઉં. અહીં કણ આપણે બીજી વાર પછી ક્યારે આવી. પાડો ફોટા પાડો. હાલો પોચ બોચ બદલાવો કઈક. હા પોઝ બદલે. અહીં ફોટા પણ એક નંબર આવે હો. હાલો ફોટા પડી ગયા હવે. આ પાણી પીવાનું જોઈશે ને. પાણી ખરાબ જેવું છે થોડુંક પાણી. હાલો આપણે જઈએ હવે. હાલો પાછા હવે જાય. આપણે જવાનું લીંબુડીમાં. હવે આપણે લીંબુડીમાં જાય. લીંબુ લેવાના છો થોડાક મારે કરાટું. લેતા જાય યાર. અહીં ધ્યાન રાખજો પડી જાય એવું છે. આ બાજુ જવું છે. એ બધી નદી ખાલી થઈ ગઈ છે. ઈ બધી મેન તમે આ બાજુ આવવાનો હું બતાવું તમને. આ જે ઓલી ખાલી થઈ ગઈ હતી ને તમે કહેતા હતા ખાલી થઈ ગઈ ઈ જો આ જ થઈ જાય. ઓલી નદી આપણે આગળ જોઈ ખાલી થઈ ગઈ હતી આવડી આ જ તે. અહીંયા ખાલી થઈ ગઈ ને જો આગળ આ પુલ રહ્યો ને, ત્યાંથી એ બધું પાણી નથી જાતું એટલે જો આગળ આપણે નીચે આવું હું તમને બતાવું. આગળ ઈ જ છે. જો આગળ સુધી પાણી હોય સુધી ભર્યું હે હા પણ ત્યાંથી ખાલી છે. આમ હરે પાણી આમ આગળ આગળ આવતું છે ને ખાલી થઈ જાય એટલે. પણ આ પાણી તો આ જ એટલે મેન બધું આ ઈ જ થાય. ઓકડા રહ્યું ને હા આમ ઉપરથી ને પાણી આવતું છે ને પણ આ વરસાદનું તો. હા હાલો આપણે લીંબુડીમાં આટો મારી. હાલો લીંબુડી માટો મારી. લીંબુ અત્યારે હિસેક નહીં હોય. ભરતભાઈ ગયા જ છે પાવા. હા હાલો ભરતભાઈ ને કઈ થોડાક લીંબુ મીંબુ લઈ ગયો. ભરતભાઈ આની પેલા સીણા ખાધા હતા. આ લીંબુ લઈ લે થોડા ઘર હાટું. જો ને કાંટા લાગે એવા હે. ખોટા શર્ટ તોડ છે પછી. સતીશભાઈ આ શું છે? ઈ રાફડો હે. રાફડો? ઓલા એરુ બાપા ને એવું રે ઈ. ઈ જ. હા બહુ મોટો છે. હા આવું મેં નથી જોયું કોઈ દી રાફડો. અરે ટપ જો કપડા તોડ છે. રોજડા આવી ગયેલા છે. રોજડા આવી ગયેલા હે. હા સોરી. આ શું આવ્યું ભરતભાઈ? ઘાસ છે. ઘાસ? હા આ ઝાર જેવું જ આવતું છે ને શેરડી જેવું થાય. હા બહુ મસ્ત હે ઝાર. ઓલા આંબળા કે ને આંબળા છે પણ અત્યારે સુકાઈ ગયો હે. તોય જો થોડાક છે એમાં. હા આંબળા હે. અત્યારે સુકાઈ ગયા હે. હવે વરસાદ થાય એટલે થાય છે ને. હા પાછા થાય. તો આપણે હવે ભરતભાઈ ની લીંબુડી જવું ને. લીંબુ થોડાક લઈ લઈ. હા ઘરાટું થોડાક લઈ જવા દઉં છે ને. આજ તમારું જોઈ છે ને પાછું. ભાઈ ઘાસ વાયું છે. ઘાસ વાયું તમે વતન. તો આપણે ભરતભાઈ લીંબુડી માં આવી ગયા. તો આપણને ભરતભાઈ લીંબુડી માં આવતા તો આપણને એક લીંબુ મળી ગયું છે. લીંબુ બહુ મસ્ત બનાવે. મસ્ત હે. ઉપર આપણે ક્વોલિટી જોઈએ. લીંબુ હે એક નંબર. હે લીંબુ બધા છે એક નંબર. લીંબુ એક નંબર છે બધા. લીંબુ આમાં કઈ દેખાતા જ નથી સતીશભાઈ. ઉતારી લીધા હોય ને પાછા. ઉતારી લીધા હે. લીંબુ આમાં કાચા ઘણા હો. કાચા કેટલા દેખાય છે. હાલો આગળ જાય તો ખરા. આગળ લીંબુ જડી જાય તો થોડાક આપણને. આપણે નીચે લીંબુ જ છે. લીંબુડી નીચે હોત ને લીંબુ એ તમારી જ છે લીંબુડી. હા એ બધું અમારું જ છે. હા આપણને એક લીંબુ મળ્યું. તમને મળ્યા કઈ? અહીંયા કેટલા લીંબુ છે જો.
આ બધા આપણે લઈ લેવાય. આ કેટલા બધા લીંબુ બધા કાચા છે. આ બધા લીંબુ ચોમાસામાં પાકે ને કે ઉનાળામાં પાકી જાય? હા હમણાં પાકી જશે થોડાક દિવસમાં પાકી જાય બધાય. પીળા થઈ જો આવા નીચે પીળા. અહીંયા હોત લીંબુ પીળા છે. એટલે આમાં તો મજે નીચે જશો તો કેટલાય ઝાડ છે તમે. આમાં લીંબુ નીચે કેટલા પીળા છે. એક અહીંયા પીળ્યું. કાંટા ન લાગે એ એક ધ્યાન રાખજો. કાંટા આના કાંટા બળે બહુ કા લાગે એટલે બહુ પડે. આપણને 5 લીંબુ મળી ગયા છે. હજી 5 લીંબુ મળી જાય ને ગાઈસ. નરેશભાઈ 5 લીંબુ ગોતી લીધા. હવે આવા લીંબુ તોડે સતીશભાઈ? જોવો તો. હા એ તોડી જ લેવાય. ફ્રીજમાં રાખી દેવાના ખટુંબરા લીંબુ આવા થોડાક લઈ લે એટલે થોડાક દિવસ હાલે ને. હાલે છે અહીંથી નહીં હાલે. આપણે થોડુંક પાછળ જવું જોઈએ. તો હાલો આપણે આમ થોડાક વહી જાય. રસ્તાની તમને ખબર હોય ને તમે આગળ હાલો. ચાલો. અમને પાછ રસ્તા ન ખબર હોય. આપણે નીચે લીંબુ છે બધી. હા નીચેમાં બધે રે. આમાં સતીશભાઈ બોર થયા હે? બોર નાના છે પણ જો આ નીચે રહી ને એમાં તમે ફાલ જોઈ લો એકવાર. અને બધા મોટા જો આ બધા રહ્યા. અહીંયા આવો આપણે. એક નંબર ક્વોલિટી હે. અહીંયા આવો નીચે બે. અહીંયા નીચે જોઈ લો તમે આ કેવા મોટા બધા. અહીંયા મસ્ત લીંબુ છે. ફાલે કેટલો છે હજી તો. જો નીચે આ સાઈડે છે અને આ સાઈડે. ચાલો આપણે આગળ બતાવીએ. પાણી પવન ચાલુ જ છે આમાં. આ છે ને અત્યારે ઓમ ન દેખાય. ઉતારી લીધા હે ને નકા આમાં તમારે કે આગળ જરીક આવો ને એક છોડવામાં તમારે જડી જાય બધા. કે રાજકોટ જતા હશો ને લઈને લીંબુ તમે? રાજકોટ. અને આ જોઈ શકો આ બધું આ રહ્યું ને ખાલી 2 જ લીંબુ છે. આ 2 છોડવા હે? 2 જ છોડવા હે. કેવડા મોટા છોડવા હે. આપણને જૂના છે ને બહુ છોડવા. જૂના છે. પેલા 10 વર્ષ થઈ ગયા છે. એટલાક તો થઈ ગયા છે પણ લીંબુ એક નંબર આવે સામે. તો આપણે વાડીમાં લીંબુ વીણતા હતા તો આપણને મામા ભેગા થઈ ગયા છે. કેમ છે મામા? મજામાં? મજા. કેમ છે? મજામાં? અરે મજામાં. હું તમે હમણાં મને કહેતા હતા અરે મારા કલેજા આવો વિડિયો બનાવવા એમ કહું છું. જોઈ લે મારી લીંબુ. લીંબુ પણ તમારી એક નંબર છે. હોવી જોઈએ. જો ભરતભાઈ લીંબુની માં પાણી વારે છે. ભરતભાઈ તમે મારા બૂટ બગાડ્યા. કેતા નથી તમે પાણી વારો એમ. મારા બૂટ બગાડ્યા તમે. તમારું નાકું પણ એમ મોટું છે હેવી. ખાડો પડી ગયો.